પધારી દઈશું, પણ ઘરે જઈને દેવ થઈ ગયા 80 વર્ષે. એમનો ભાઈ છે, એ લોકો શિવરા 1995થી 2025 લગભગ 30 વર્ષથી લાભ લે છે. આખું શિવરા ભાવિક છે. બધા સામાન્ય જ છે, ખેતીવાડી ને પશુપાલન, સિમ્પલ. પણ બધામાં આ પ્રકાશનો ફૂલ લાભ લીધેલો છે, લે છે. આખા વિશ્વને જય પ્રભુ. આખા વિશ્વને જય પ્રભુ. આ કારણે આ માઇક વાપરે છે ને, એટલે એને જ ખબર પડે. એ વાંચે છે ને. પ્રથમ તો આપણે જે યોગ વશિષ્ઠમાં જે વશિષ્ઠ મુનિનો તત્વબોધ કેવો અને કેટલો મહાન છે એ જાણવાની જરૂર છે. તો એના એક દ્રષ્ટાંતથી આપણને ખબર પડશે કે એક વખત વિશ્વામિત્ર ઋષિનું નામ તો બધાએ સાંભળ્યું છે. આમાં વિશ્વામિત્ર ઋષિએ 60,000 વર્ષનું તપ કર્યું. કેટલું? 60,000 વર્ષનું તપ કરેલું. અને વશિષ્ઠનો જે એક વખત વાત થઈ કે ભાઈ મહાન શું, તો આ બેનો સમન્વય કરવાનો થયો. તો એક પલ્લામાં વશિષ્ઠનો સત્સંગ મૂક્યો અને એક પલ્લામાં વિશ્વામિત્રનું 60,000 વર્ષનું તપ મૂક્યું. તો પેલું હલ્યું જ નહીં, વિશ્વામિત્રનું. ખ્યાલ આવ્યો? આ એક લવનો સત્સંગમાં આટલું મહાન એ છે, એ આપણે જાણવાની જરૂર છે કે ભાઈ એ વશિષ્ઠનો તત્વબોધની કેટલી મહત્તા છે, એનું કેટલું પેલું પુણ્ય છે. પુણ્ય તો ના કહેવાય ખરેખર, કે એનો મહિમા છે, પ્રભાવ કેટલો છે. આમાં જરા બોલવામાં શબ્દોની મારામારી છે, એટલે જરા વિચારજો. હવે મેઇન વસ્તુ તો એક જ છે કે તત્વબોધમાં એક જ વસ્તુ તો મેઇન આવે છે કે નામ, રૂપ અને ગુણ. એ કોઈ વ્યક્તિ એ પરમાત્મા ના કહેવાય, નામવાળો ના કહેવાય, રૂપવાળો ના કહેવાય, ગુણવાળો ના કહેવાય. કેવલ પ્રકાશનો એ થાય કે જ્ઞાન. હવે જ્ઞાન એટલે શું એ પહેલા આપણે જાણવું જોઈએ કે આ વિશ્વને બધાને જાણે છે, પણ પોતે નહીં. અને જે જાણપણું છે, એ જાણપણું છે, એ જ પ્રકાશ અને એ જ પરમાત્મા. અમે ખુદ કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, અમે વાંચ્યું છે, તો એમાં કૃષ્ણ પોતે એવું કહે છે કે હું અવ્યક્ત છું અને મૂઢ લોકો મને વ્યક્ત તરીકે માને છે. ખુદ કૃષ્ણએ ગીતામાં 2 વખત આવું બોલ્યા કે હું અવ્યક્ત, હું વ્યક્તિ નહીં, હું અવ્યક્ત છું. કેવલ પ્રકાશ. અવ્યક્તનો અર્થ એવો થાય કે કેવલ પ્રકાશ જ છું, હું વ્યક્તિ નહીં. આપણે જે વ્યક્તિ તરીકે બધા માનીએ છીએ, બરાબર? તો વ્યક્તિ કોઈ પરમાત્મા નહીં. એક વાત તો અહીંયાથી સાબિત થાય છે, અને એ વાત અહીંયાથી જ મળશે, બાકી બીજે બધે કંઈ મળવાનું નહીં. આ વાત ખુદ વશિષ્ઠ મુનિ રામને એ પણ કહે છે કે હે રામ, તમે નહીં અને હુંય નહીં, મારા પિતા સૃષ્ટિ કરતા બ્રહ્માય નહીં. લ્યો, કેટલી વાત મહાન કરી છે. આપણે ભરીએ, પણ આપણે માન્ય તો છે ને કે વ્યક્તિને માન્ય. દાખલા તરીકે ગમે તે મંદિરમાં જઈએ કે ગમે ત્યાં જઈએ, પ્રભુએ આપણે કહ્યું ને કાકા કિન્નાને એ બધી એક પથ્થર જુઓ, એમાં વસ્તુ છે એ જુઓ, રૂપ આકાર ના જુઓ. અને આપણે બધું રૂપના આકારને માનીએ છીએ. આ આપણી મોટામાં મોટી ભૂલ. મોટામાં મોટી ભૂલ મનુષ્ય જન્મમાં આ છે. જ્યારે આ વસ્તુ નામ રૂપના આકારની આપણને એ થાય, અને પછી જ આ જ્ઞાન થાય કે હું શું. હું શિહોરાનો વતની ગોકળભાઈ, એ ગોકળભાઈ નીકળી જાય તાન પછી આ વાત સમજાય કે હું આ શરીરવાળો હું છું. એ જો સુધી ભાન મને રહે તો સુધી આ સત્ય ના કહેવાય. કેવલ ચૈતન્ય જ છું હું. પ્રભુએ આ બધા વચનામૃતમાં એક જ વસ્તુ બતાવે કે અમે ચૈતન્ય દેવ પરમાત્મા જ છીએ. આ વાતનું આપણને દરેક વચનામૃતમાં આ જ લખેલું. કેવલ
આપણે પોતે જ પરમાત્મા છીએ એવું દરેક વચનામૃતમાં લખેલું છે. હું વધારે કહેતો નહીં. જય પ્રભુ. આખા વિશ્વને જય પ્રભુ. આનંદ પ્રભુ બોલાવો. આનંદ પ્રભુ ક્યાં છે સેવામાં? આનંદ પ્રભુ. ઓમ ઓમ ઓમ.